પાલડી વિસ્તારમાં મહિલા અને પોલીસ વચ્ચેના ઘર્ષણના મામલે અમદાવાદ પોલીસે હવે ગંભીર વળાંક સામે લાવ્યો છે। અત્યાર સુધી માત્ર એક વાયરલ વિડીયોના આધારે ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ હવે અમદાવાદ પોલીસે બોડી વોર્ન કેમેરા અને અન્ય સત્તાવાર ફૂટેજ જાહેર કરતા સમગ્ર ઘટનાનું ચિત્ર જે છે એ સ્પષ્ટ થઈ ગયું છે। આ ફૂટેજમાં મહિલાની વર્તણૂક અને પોલીસ સાથેના વર્તનના જે દ્રશ્યો છે એ કેદ થયા છે, જે હવે તપાસમાં પાયારૂપ બનશે। શું સામે આવ્યું છે અને શું આ ફૂટેજ કહી રહ્યા છે, બધી જ વિગતે વાત કરીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। પાલડીમાં પોલીસ અને યુવતી વચ્ચે જે બોલાચાલી થઈ હતી તેમાં હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે। યુવતી જે રીતે આક્ષેપો કરી રહી હતી અને જે વિડીયો સામે આવ્યો હતો એ જોતા તો એવું લાગી રહ્યું હતું કે વાંક પોલીસ કર્મીનો જ છે, પણ જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે એ રીતે આ ઘટનાની પણ બીજી બાજુ છે જે હવે સામે આવી છે। ગઈકાલે જે વિડીયો સામે આવ્યો હતો એ અધૂરો હતો, પરંતુ આજે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવતી સિગ્નલ તોડતી દેખાઈ રહી છે અને પોલીસના બોડી વોર્ન કેમેરામાં કેદ થયેલી આખી ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે। સૌથી પહેલા તો તમને એ જ દેખાડું। સૌથી પહેલા તો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે યુવતી સિગ્નલ તોડે છે અને એ બાદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ આ જે બોડી વોર્ન કેમેરાના જે ફૂટેજ છે એ ફૂટેજમાં પણ જોવા મળે છે કે પાલડીમાં જે ઘટના ઘટી એ માત્ર અકસ્માત કે સામાન્ય ભૂલ નથી। યુવતી મીડિયા સમક્ષ એવી ચોખવટ કરી રહી છે કે પોલીસે આઈ કાર્ડ પરત કરતી વખતે એ તેમના હાથમાંથી પડી ગયું હતું, પણ આ વિડીયોમાં કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે। આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ ઘા કરવામાં આવી રહ્યું છે આઈ કાર્ડ, અને એક માણસ સહજ સ્વભાવ છે કે જ્યારે કોઈ તમારી સાથે ગેરવર્તન કરે ત્યારે તેનામાં ઉશ્કેરાટ આવી જ જાય છે। આ ઉશ્કેરાટમાં પોલીસ જવાન યુવતી પર હાથ ઉઠાવે છે અને આ જ ઉશ્કેરાટમાં જે યુવતી છે એ પોલીસ કર્મચારીને ગાળો આપે છે। બંને જ વાતો તદ્દન અયોગ્ય છે। અમે એક પણ વાતને સ્વીકાર નથી કરી રહ્યા। જો કે ફૂટેજ પરથી એટલું કહી શકાય કે આ યુવતીને ટ્રાફિક નિયમોના ભંગ બદલ જ્યારે રોકવામાં આવી ત્યારે સહકાર આપવાના બદલે ઘર્ષણનો માર્ગ અપનાવ્યો અને ગાળાગાળી કરી। અને સમાચાર એવા પણ સામે આવ્યા છે કે માત્ર પાલડી જ નહીં, પરંતુ 14 નવેમ્બરના દિવસે અમદાવાદના શામલ 4 રસ્તા પાસે પણ આ જ મહિલાએ પોલીસ સાથે ગેરવર્તન કરેલું। એ દિવસના ફૂટેજ પણ પોલીસે રજૂ કર્યા છે, એ પણ જુઓ। રસ્તા ઉપર રહેવાનું અમારું છે બેન, તમે હોસ્પિટલની તમને ખબર હોય બધા વાહન જે તમને ખબર હોય કે કઈ હોસ્પિટલ જાય છે ને કોઈ કે અમે કીધું તો તમે વચ્ચે તો પહેલા રોક્યા કે સ્પીડ કેટલી હતી, પહેલા તો તમને લઈને ગયા તે તો અમે હોસ્પિટલ ને પાછા પોલીસ તમે આવો શબ્દ ના વાપરી શકો, તમે આવો શબ્દ ના વાપરી શકો। તમે બોલ્યા છો, તમે તો શું બોલ્યા? એ તો જો પહેલા તમે કેવી ગાળો બોલો છો? તમે પૈસા ભી માંગ્યા, તમે પૈસા કેવી ને માંગો? આ પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ। અરે મેં આજુથી પૈસો નહીં લીધો, હું મેલ કરું છું। 500 રૂપિયા લઈ ગઈ, ઉભી રહે। 500 રૂપિયા લે, પ્રૂફ તો હશે ને? મારી પાસે 500 ની નોટ નથી કોઈ કે 500 રૂપિયા લઈ ગઈ છાતીમાં। 500 રૂપિયા લઈ ગઈ એવું બોલે છે, બોલો? હા 500 રૂપિયા લઈ ગઈ। હવે આ બધા ટીમ અપ છે, આનું બી નામ છે જ નહીં, આનું બી નામ। હા લઈ લેજો, જાઓ। હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે, આ 500 રૂપિયા માંગે છે, આ ભાઈ ખાલી સાંભળી રહ્યા છે, આપણે લીધા નહીં હોય પણ ખબર નહીં, આ બી અંદર હોઈ શકે। તો અહીંયાથી રોજ લેતા હોય એને ખબર જ હોય, અમે કોઈ દિવસ રૂપિયો નહીં લીધો બેન, 10 વર્ષની સર્વિસ કરી
વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે ટ્રાફિક પોલીસ આ મહિલાને રોકી ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ. મહિલા પોલીસ પર પૈસા લેવાના પાયાવિહોણા આક્ષેપ કરતી પણ સ્પષ્ટ દેખાય છે. પોલીસ કર્મીઓ અત્યંત સંયમ જાળવી રહ્યા હોવા છતાં મહિલા દ્વારા બેભત્સ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાનો એક નાનકડો હિસ્સો વાયરલ થયો ત્યારે પોલીસ કર્મીને ત્વરિત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ સંપૂર્ણ વિડીયો આજે પુરાવાઓ છે એને દર્શાવે છે કે આ એક વિક્ટિમ કાર્ડ હોઈ શકે છે. પોલીસ વિભાગ હવે આ બંને વિડીયોને આધારે મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે. સાંભળીએ પોલીસ અધિકારી આ અંગે શું કહી રહ્યા છે. ફેંકી દીધેલ જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામે હતો. તો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે. સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે. આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસ અમને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા. આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થઈ. જે યુવતી છે તેનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું. તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે. આગળની વધુ તપાસ ચાલુ છે. યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે આવું કરી ચૂકી હોય તેવું કઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં ગણગણાટ છે કે આ મહિલાની આવી ટેવ છે. અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે. એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે. એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ. આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પાલડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી. ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશન હોય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને અને ફરિયાદી ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે. બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે કે એ બાબતે હું આપને કહીશ. કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, સૂચન કરી રહ્યા છો? પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. અમદાવાદની પાલડીની આ ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સરકારી કર્મચારી પર ખોટા આક્ષેપો કરવા અને ફરજમાં રૂકાવટ બદલ મહિલાની જે મુશ્કેલીઓ છે એ પણ વધી શકે છે. પણ વાત ફરિયાદ, ફરજ મોકૂફ કરવા કે મુશ્કેલીઓ વધારવા પૂરતી સીમિત નથી. વાત છે આપણી સભ્યતાની, આપણા સંયમની, આપણા સંસ્કારોની. ટ્રાફિકના નિયમનો ભંગ કરવો આપણા સંસ્કાર નથી. કોઈ સામે ગેરવર્તન કરી તેમને ઉશ્કેરવા આપણી સભ્યતા નથી. કોઈ આપણને ઉશ્કેરે તે મુજબ વળી ઉશ્કેરાઈ જવું એ પણ આપણો સંયમ નથી. અને વળી ઉશ્કેરાઈને કોઈના પર હાથ ઉપાડવો કે કોઈને એમની મા બહેન સુધીની ગાળો આપવી, જેને આખી ઘટના સાથે કોઈ લેવા દેવા જ નથી, એ મા બહેન સુધીની ગાળો આપવી એ તો આપણી સભ્યતા કે સંસ્કારોમાં ક્યાંય આવતું જ નથી. પણ દુઃખની વાત એ છે કે આવું આપણા કહેવાતા સભ્ય સમાજમાં થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ. એટલે અપેક્ષા એવી રાખીએ કે આ મામલામાં કાયદેસરની જે કાર્યવાહી કરવાની છે એ તો થાય જ, સાથે સાથે સમાજમાં રહેતા આપણે બધા જે લોકો છીએ એ પણ આ ઘટનામાંથી ઉપદેશ મેળવીને આવા નાના મોટા સંઘર્ષને ટાળીએ. આપણી પાસે ચિંતા અને ચિંતન કરવા જેવા અઢળક વિષયો છે, માટે આપણે આપણી ચતુરાઈ, આપણી આવડત, આપણી ક્ષમતા જે કંઈ છે આ બધું જ એ જગ્યાએ ફાળવીને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં આપણું યોગદાન આપીએ, નહીં કે ચાર રસ્તા પર આ રીતે મારામારી અને ગાળાગાળી કરીને.
આ સમગ્ર વિષયને લઈને અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.